નમસ્કાર મિત્રો, આજે તારીખ 11/10/2025 આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના છોડા તાલુકાના નાગનેશ ગામે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈએ આપણું હેરોનિકા ક્રોપ સાયન્સનું મેજિક બોલ કપાસ વાયેલો છે. તો આપણે તેમની વાડી આવ્યા છીએ, તો આપણે તેમને મળવી અને તેમના મુખેથી સાંભળવી કે આ આપણો કપાસ તેમને કેવો લાગ્યો. વાવેતર ઝાઝું કરેલું છે, તમે જોઈ શકો માલ. જય માતાજી ભાઈ. જય માતાજી. તમારું નામ? ચંદુભાઈ તળસીભાઈ, ગામ નાગનેશ, તાલુકો રાણપુર, બોટાદ જિલ્લો. ઠીક, તાલુકો રાણપુર, બોટાદ જિલ્લો આપણે. બરોબર. અને હું તળાજા નીલમ એગ્રોમાંથી લાયેલો છું. આ મેજિક બોલ કપાસ હેરોનિકા ક્રોપ સાયન્સ કંપનીનું. હા. અને તળાજા નીલમ એગ્રોમાંથી. અહીંયાથી લાવેલો. અહીંયા કેવી રીતે આપણે ખેતીકા સાગર યુટ્યુબ જોઈને? હા, યુટ્યુબ જોઈને લાવ્યો. બરોબર. કેટલા પેકેટ આપણે લીધેલા છે? 5 પેકેટ લાવ્યો. 5 પેકેટ. હા. તો આ બિયારણ તમને કેવું લાગ્યું? મને તો ખરેખરનું લાગ્યું. પોર બીજો વાવવાનો જ નથી. બરોબર. પોર બધું આ જ વાવવાનો. 80 વીઘાનો. આમાં અત્યારે માલ કેવો છે? માલ હારો છે, તો 1 મહિનો પાણીમાં રહ્યો. આ કપાસ ટૂંકમાં વરસાદ એટલો થયો એટલે 1 મહિના સુધી પાણીમાં જ ઊભો રહ્યો. હા. બરોબર. તો આડો લીધો એને. બરોબર. ટૂંકમાં 1 મહિનો પાણીમાં ઊભો રહ્યો. નાનો કપા હતો ત્યારે બુડી ગયો, છતાં પણ આ કપાસને કાંઈ થયું નથી. અને વરસાદે અત્યારે હાથિયાનો વરસ્યો તો આડો નથી પડ્યો. હાથિયાનો વરસાદ એટલો વરસ્યો તો ક્યાંય પણ એક છોડવો બગડ્યો નથી. અને એમના ઊભો છે, ક્યાંય વાંધો નથી. બરોબર. આપણે વસાળે ઊભા છીએ કપાસમાં, બધામાં એક જ હરખો છે ને? હા, એક જ હરખો. જોઈ એકો તમે ઠેઠ સુધી આખો ઘેરો આપણે હવારા હાલીને આવ્યા, બધામાં એક જ ધારો છે, ક્યાંય ઓલું નથી. માલ પણ એટલો દુનિયાનો છે. સિરીઝ થઈ જાય છે, 3-3, 4-4 ઝીંડવાની સિરીઝ છે સીધી. અને ઝીંડું 5 પેશીનું? 5 પેશીનું બધું. એક પેશીમાં કપાસિયા કેટલા આવે છે? 8-9 કપાસિયા, એટલે વજન સારો થાય. વજન સારો થાય. વીણવામાં વીણાટાઈ સારું છે. વીણાટાઈ સારું છે. જોવાનું હોય ને. બરોબર. હા. વીણાટાઈ અત્યારે આવી ગયું છે. હા, વીણાટાઈ આવી ગયું છે. તો રોની ક્વોલિટી સારી એકદમ. આમાં રોગ જીવાત કેવું આવે છે? રોગ જીવાત છે લાગે ને, પૂછ્યા પૂછ્યા તે લાગતું નહીં. બરોબર. હા. આ બાજુ આમાં રોગ જીવાત કેવું લાગે છે? જીવાત પૂછ્યા કે 3 પૂછી લાગે. આમ પૂછ્યા લાગતા જ નહીં. બરોબર. અને ગુલાબી એળ ક્યાંય? જ્યાં ગુલાબી એળ હજી નથી વર્તાતી. બરોબર. હા. તો ટૂંકમાં આ બિયારણ તમને કેવું લાગ્યું? મને તો સારું જ લાગ્યું. બરોબર. બીજી વેરાયટી આપણે વાવી છે ને? હા. એટલે એ બધા કરતા આમાં ઝીંડવા અત્યારે કેવા છે? એ કરતા ઝીંડવા હારા છે. કેટલા અંદાજે ઝીંડવા છે? 50, 80, 90 જેવા હશે. 50, 80, 90 જેવો છોડ એ પ્રમાણે ઝીંડવા છે. હા. આમ હેઠે આપણે પાછળ જોઈએ એમાં વધારે છે, આ બાજુ થોડોક ઓછો, એટલે ટૂંકમાં સરેરાશ એવા 50, 60 ઝીંડવા છે એક જ ધારે. બરોબર. તો આ બિયારણ તેમ મસ્તીનો. હા, વીણી આવી ગઈ છે એકદમ. તો આ 6 મહિને 25 તારીખનો છે. બરોબર. જો વહેલો હોય તો ભૂકા કાઢી નાખે. તો આમાં ધાર્યું ઉત્પાદન આવે? તો ધાર્યું આવે. તલ હતા, તલ કાઢીને ગયો. તલ કાઢીને કપા વાયેલો છે. તો આ ઝીંડવા તમે જો એક જ ધારા લાગત છોડ્યો ઝીંડવા જ છે બધી. આમાં અંદાજે ઉત્પાદન કેવું આવે? ઉત્પાદન આવશે 40 મણીઓ લેશે. 40 મણીઓ વીઘો. આપણે વીઘા કેવડા? વીઘા 16 ગુઠાના. 16 ગુઠાનો વીઘો. બરોબર. તો આ બિયારણ આમ વાવવું હોય તો બીજા ખેડૂત મિત્રોને વાંધો નહીં ને? અરે કહેવાનું જ છે. કહેવાનું ને? બરોબર. હા. ખેડૂતને કેવું ભલામણ જ કરવાની છે. બરોબર. વાવો હવે સૈરાટની જે ભેરે ભૂલી જાવ. બરોબર. નવી વેરાયટી જ ગોતો. બરોબર. બરોબર ને? હા. હું કે બીજી અત્યારે લગભગ કપાસનગર બગડી ગયા, આપણે ક્યાંય વાંધો નથી. બગડી ગયા છે. મારે આ કહું 5 ઠેલી આખી વાડીમાં 90 વીઘાનો, એમાં 5 ઠેલી તીરી વળાય. બરોબર. હા. ના, ઈદ આપણે હાસું છે ને, અને ખેડૂતને સંતોષ, ઈદ આપણે મોટી સફળતા છે. બરોબર. કાંઈ વાંધો નહીં. વીણાય અને મણિકા કેટલા ઉતરે છે અને કેવો થાય પાછા આપણે છેલ્લે મળશું. બરોબર. પછી કપાસ સારો લાગે તો પાછા બધાને ભલામણ કરજો, અને આવતી સાલ વાવજો. વાવવાનો જ છે બધો પોર. બરોબર. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.